મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે ખુશ છો અને સલામત છો? સ્વસ્થ રહેવા માટે આપણે આપણા ખોરાક પર અને કસરત પર ધ્યાન આપવું જોઈએ. આપણે આપણા ચાલવા પર ધ્યાન આપવું જોઈએ. અને ડૉક્ટરો પણ આ સલાહ આપે છે કે જો આપણે સવારના સમયે 1 કલાક ચાલીએ તો આપણું જે સ્વાસ્થ્ય છે તે સારું રહી શકે છે. આ જકાર્તા છે, ઇન્ડોનેશિયાની રાજધાની તે જકાર્તા શહેર. આ મહત્વપૂર્ણ સ્થળ છે. જો તમે અહીં જુઓ તો હજારો લોકો ચાલતા રહે છે. શું તેઓ ચાલતા નથી? તમે મારી પાછળ તે જોઈ શકો છો ને? પુરુષો હોય કે સ્ત્રીઓ તે ચાલી રહ્યા છે. વૃદ્ધો અને યુવાન લોકો પણ ચાલી રહ્યા છે. અહીં હજારોની સંખ્યામાં લોકો ફરે છે. આપણે જ્યાં જોઈએ ત્યાં લોકોને ઝડપથી ચાલતા જોઈ શકીએ છીએ. તેના માટેનો આ એક ખૂબ જ મોટો બગીચો છે. કસરત કરવા, કારણ કે જો આપણે સ્વસ્થ રહેવું હોય તો ચાલવું જોઈએ. તેથી તેઓ અહીં ચાલી રહ્યા છે. આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે આપણે કસરત કરવી જોઈએ અને ચાલવું જોઈએ. તે ખૂબ જ જરૂરી છે. આપણે આપણા આત્માને પણ સ્વસ્થ રાખવું જોઈએ ને? તે સૌથી મહત્વપૂર્ણ છે. આપણું શરીર સ્વર્ગમાં નહીં જાય. જો મરી જઈશું તો તે જમીનમાં રહી જશે. બસ આટલું જ. આપણી આત્મા તે એક આધ્યાત્મિક વ્યક્તિ જેવી છે. કેવળ તે સ્વર્ગમાં જઈ શકે છે. તે સ્વસ્થ હોવો જોઈએ. જો તે સ્વસ્થ હોય તો જ આપણે ખુશીથી રહી શકીએ છીએ, આનંદથી રહી શકીએ છીએ. તમે હંમેશા પ્રભુમાં આનંદ કરી શકશો અને તમે મૃત્યુથી ડરશો પણ નહીં. મરશો તો ઈસુ સાથે સ્વર્ગમાં રહેશું. આ માટે અંદરનો આત્મા સ્વસ્થ હોવો જોઈએ. તેના માટે શું કરશો? શરીરને સ્વસ્થ રાખવા માટે તમારે ખાવું, ચાલવું અને કસરત કરવું જોઈએ. પરંતુ તમે અંતર આત્માને સ્વસ્થ રાખી રહ્યા છો કે કેમ તે વિચારીને જુઓ. તેના માટે શું કરવું જોઈએ પૂછો તો ગીત શાસ્ત્ર તેના 119ના 165 વચનમાં જુઓ. તમારા નિયમ પર પ્રેમ રાખનારનું સંપૂર્ણ કલ્યાણ થાય છે. આત્મામાં શાંતિ હોવી જોઈએ. આપણી અંદર શાંતિ અને આનંદ તે હંમેશા રહેવો જોઈએ. તે સ્વસ્થ આધ્યાત્મિક જીવન છે. સુખ વિના કે આનંદ વિના ચર્ચમાં જવાનો, બાઇબલ વાંચવાનો કે દશાંશ આપવાનો કોઈ ફાયદો નથી. જેઓ વચનને પ્રેમ કરે છે તેઓને જ ઘણો આનંદ છે. જો અંદરનો આત્મા તે સ્વસ્થ રાખવો હોય તો વચન એ તેમનો ખોરાક છે. આ જ છે જે આધ્યાત્મિક ખોરાક છે. જીવન આપનાર પ્રભુનું વચન આધ્યાત્મિક ખોરાક છે. આપણે આ વાતને અંદર લેવું જોઈએ. આપણે તેનું મનન કરવું જોઈએ. ગીતશાસ્ત્ર 1માં લખાયું છે ને કે જે પ્રભુના નિયમમાં આનંદ કરે છે, જે દિવસ રાત વચનનું મનન કરે છે તે ધન્ય છે. લોકો ક્યારે ચાલવા જાય છે? બપોરે જાય છે? તડકામાં જાય છે? સૂર્યોદય પહેલા તેઓ વહેલી સવારે ઉઠી જશે. સૂર્ય સહેજ ચમકે જ છે. તેઓ ચાલવાનું શરૂ કરી દેશે. પછી આપણે સવારે વહેલા ઉઠવું જોઈએ. વચન પર ધ્યાન કરવું જોઈએ. સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ. પ્રભુના ચરણોમાં ગીતો ગાવા જોઈએ અને એવી રીતે પ્રભુની સ્તુતિ કરવી જોઈએ. વચન વાંચીને તેના પર મનન કરવું જોઈએ. પ્રાર્થના કરવી જોઈએ. આપણે આપણા આધ્યાત્મિક માર્ગો ઉપર ચાલવું જોઈએ. એટલે જ હું કહું છું, ઈસુ સાથે ચાલો. વોક વિથ જીસસ. આપણને ઈસુ સાથે ચાલવાની ટેવ હોવી જોઈએ. ચાલવા આવનારને પૂછશો, તમે ક્યાં સુધી ચાલશો? શું 5 મિનિટ ચાલશો? શું કોઈ 5 મિનિટ ચાલવા માટે બગીચામાં આવશે? તે વિશે વિચારી જુઓ. ન્યૂનતમ અડધો કલાક, કેટલાક તો 1 કલાક સુધી ચાલશે. જ્યાં સુધી તેઓનું જે શરીર છે તે કાયાકલ્પ ન કરે ત્યાં સુધી તેઓ ચાલતા રહેશે. શું આપણે 5 મિનિટ પ્રાર્થના કરવી જોઈએ અને વચનને વાંચવું જોઈએ. તમે ધીરજથી રાહ જુઓ. વચન પર સારી રીતે મનન કરો. ઘૂંટણીએ પડી જાઓ અને પ્રાર્થના કરો. વચનને સારી રીતે તમે મનન કરો. પ્રભુની હાજરીમાં આનંદ કરો, પ્રાર્થના કરો અને પછી દિવસમાં પ્રવેશ કરો. તમે જાણો છો કેટલો આનંદ થશે. તે આનંદદાયક રહેશે. ભલે ગમે તેટલા સંઘર્ષો, સમસ્યાઓ, મુશ્કેલીઓ શૈતાન લાવે, તે દૂર થઈ જશે. તે બધી જતી રહેશે. તમારી પાસે નવી તાકાત આવશે. તેથી જ દરરોજ સવારે તમારે આધ્યાત્મિક કસરત કરવી જોઈએ. તે છે વચનનું વાંચન કરવું, પછી પ્રાર્થના કરવું, પ્રભુનું ધ્યાન કરવું, પ્રભુની સ્તુતિ કરવું અને દેશ માટે પ્રાર્થના કરવી, અન્ય લોકો માટે પ્રાર્થના કરવી અને તે દિવસે તમારે જે કામ કરવાનું છે તે માટે પ્રાર્થના કરવી. આ બધું કરવાનું અને યોગ્ય રીતે ચાલીને જુઓ. તમારો અંદરનો આત્મા તે સ્વસ્થ રહેશે. આપણો અંદરનો વ્યક્તિત્વ તે સ્વસ્થ રહેશે. તમે ખુશ રહી શકો છો. જ્યારે એક દિવસ તમારી દોડ પૂરી થશે, તમે પ્રભુ સાથે સ્વર્ગમાં રહી શકશો. બરાબર? શું આજે પ્રતિબદ્ધ કરશો, હે પ્રભુ, તમારા વચનો ઉપર ધ્યાન કરવાની, દરરોજ વહેલી સવારે જાગવાની, તમારું ધ્યાન કરવાની અને આધ્યાત્મિક વ્યક્તિત્વને મજબૂત કરવાની કૃપા આપો. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું. આમેન, આમેન.